એકવાર જો આ ડુંગળી અને એલોવેરાનો તમે ઉપયોગ કરી લીધો એટલે તમારા પગની એડિયું ગમે એટલી ફાટેલી હોય, વર્ષો જૂની કેમ નથી, લોહી કેમ નથી નીકળતા અને એટલા બળતા હોય ને તો હું ખાલી જો આ આપણા ઘરમાં પડેલી ડુંગળી અને આ છે એલોવેરા, આ તમને ગમે ત્યાં મફતમાં મળી જશે. અને ડુંગળી તો આપણા ઘરની અંદર રસોડામાં હોય છે ભાઈ. આ બે વસ્તુનો તમે એકવાર ખાલી હું કહું એવી રીતે તમે ઉપાય કરી લીધો એટલે ભાઈ આ વસ્તુ આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ કે તમારા પગની એડી ગમે એટલી ફાટેલી હશે ને ખાલી ભાઈ મિનિટોમાં મટી જાય. ખાલી 2 થી 3 વાર ઉપાય કરવાથી તમારી પગની એડી મટી જાય, એની તમને ગેરંટી મારું છું. ખાલી તમે એકવાર મિત્રો ટ્રાય કરજો, ખાસ કરીને બહેનો તમે આ વસ્તુ બહુ ટ્રાય કરજો. તમારી એડી બહુ ફાટે, બહુ ફાટતી હોય તો જો આ ડુંગળી લેવાની છે. હવે ડુંગળીને તમારે લેવાની છે અને એલોવેરા. હવે કરવાનું છે તમને વિડીયોમાં વાર ન લાગે, તમારે લેવાની છે એક ખાયણી અને લેવાનું છે એક ચાકુ. એમાં તમારે ખાંડીને આ ડુંગળીના ઝીણા ઝીણા કટકા કરી નાખવાના. અડધું જ ફાડું લેવાનું, જો આટલું અડધું ફાડું લેવાનું છે અને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરીને આની અંદર ભાઈ તમારે નાખી દેવાનું છે. જો હું જેવી રીતે કહું એવી રીતે તમારે નાખી દેવાનું. જો આવી રીતે તમારે કરીને ખાંડી નાખવાનું. જો હું તમને જેમ જેમ કહેતો જાઉં છું એમ તમારે કરવાનું છે. એટલે એ વસ્તુ તમે કરશો અને હું તમને કહું એવી રીતે તમારે લગાડવાનું છે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમારા પગની એડી ગમે એટલી ફાટેલી હશે હું તમને ગેરંટી મારું, તમારે કોઈ ટ્યુબ, કોઈ બલમ કે કોઈ વસ્તુ તમારે વાપરવાની જરૂર નથી. આ વસ્તુ ટ્રાય કરો તમે એટલે તમારા પગની એડી રહી છે એ ભાઈ ટૂંક જ સમયની અંદર મટી જશે. તમને ગમે તેવા લોહી નીકળતા હશે ને એની ગેરંટી મારું કે હાવ એટલે હાવ મટી જાય. હવે તમારે આને હાવ ખાંડી નાખવાનું ડુંગળીને. આપણે મિક્સચર હોય તો વધારે સારું. હું તો ખાયણી છે એટલે હું તમને ખાયણીમાં ખાંડીને દેખાડું. તમારી પાસે મિક્સચર હોય તો મિક્સચરમાં પણ તમે ખાંડી શકો છો. હાવ એટલે હાવ એક લેપ કરી નાખવાનો છે. હું તમને કહું એવી રીતે. જો હવે આવી રીતે તમારે કરી લેવાનું, જોઈ લો. અને આ વસ્તુ તમને કરવાથી છે ને ભાઈ બહુ ફાયદો મળશે. હવે તમારે આ એલોવેરા લેવાનું. આ એલોવેરા લીધું. હવે આની અંદરનો ભાગ જે હોય આ ભાગ જોઈ લો. આને અંદરનો ભાગ જે આ હોય છે એ તમારે કાઢી લેવાનો. ચાકા હોય ગમે હોય કાઢી લેવાનું. જો આવી રીતે હું કાઢીને કેમ નાખું. જો આવી રીતે ચીકણાઈ સોરો બહુ આવે છે આ, એટલે તમે ગમે એ વસ્તુ હોય એના હું એ લેજો. હું તમને જો આવી રીતે કાઢીને દેખાડું. જો આવી રીતે તમારે કાઢી લેવાનું. હું થોડોક અમથો જ તમને બનાવીને દેખાડું છું. જો મેં 2 કટકા નાખી દીધા છે તો એ તમારા હાટું આ ત્રીજું નાખી દો. જોઈ લો આ ત્રીજું મેં નાખી દીધું. અને આ હાવ ભાઈ બહુ ચીકણો બહુ આવે છે એટલે તમે ધ્યાન રાખજો. આવી રીતે નાખી દીધું. હવે આને મૂકી દીધું સાઈડમાં. એટલે હવે આપણે એનું કંઈ કામ છે નહીં એટલે હવે મૂકી દીધું આને. જો આની અંદર દેખાય છે ને. હવે આને પાછું તમારે ખાંડવાનું. હાવ આ બે મિક્સ કરવાનું સરખી રીતે. એટલે યાદ રાખજો ડુંગળી એક કટકો અને એલોવેરા 2 થી 3 કટકા અંદર નાખી દેવાના. જો આવી રીતે જોઈ લો. આવી રીતે હવે ખાંડવાનું એટલે આ એક ચીકણો એવો લેપ ખાવા મળશે. જો આવી રીતે આમ જો ચીકાઈ થોડો જોઈ લો. હજી આને તમે ખાંડવો આવ હરખાઈ હું તમને ખાંડીને દેખાડું. જો આવી રીતે. અને મિત્રો ખાસ કરીને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બધા લોકોને ખબર પડે કે અમારો વિડીયો ક્યાંથી જોવો છો, કયા ગામથી જોવો છો. એટલે અમને ખબર પડે છે કે આજથી અમારો વિડીયો ક્યાં જોવાય છે. અને નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો, હેલ્ધી આયુર્વેદિક વિડીયો અને તમારા ઘરેલું જેવા વિડીયો તમને અમારા ચેનલ ઉપર જોવા મળશે. બને એટલે બધા લોકોને વિડીયો શેર કરી દેજો. જો આવી રીતે તમારે ખાંડવાનું. જો મેં હાવ એટલે હાવ આ ખાંડી નાખ્યું. જો હજી આને હે ને તમારે ખાંડવાનું. હજી આમાં સેજ ડુંગળી દેખાય, તમને દેખાતી હશે વિડીયોમાં. જો ડુંગળી દેખાય છે. હજી આને ખાંડી નાખો. હાવ એટલે હાવ આવી રીતે. હાવ એટલે એકદમથી ખાંડી નાખો. જો હું હાવ એટલે હાવ ખાંડી નાખું. જોઈ લો. જો તમને થોડોક આનો અવાજ આવતો હોય છે એટલે એના માટે માફી માંગુ છું. કારણ કે આજે હું તમને લાઈવ આવો ડેમો તો કોઈ યુટ્યુબમાં કોઈ કરીને નહીં દેખાડે. હું તમને કરીને દેખાડું છું. જો હવે આ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારે આને વાટકામાં ગમે એમાં આપણા ઘરે હોય છે એમાં કાઢી લેવાનો. ચમચી હોય જો આવી રીતે કાઢી લેવાનું. જો આવી રીતે કાઢી લેવાનું. જો આ થઈ ગયો. હવે આ લેપને જો હજી આમાં આ તો મેં ખાંડ્યું નથી નકર થઈ જાય. જો હવે આ લેપ ચીકણો કેવો થઈ ગયો. જો એક આયરે બધો એક લેપ એક આયરે ઉપડી જાય. જો રેડી ઉપડી ગયો. હવે તમારે આમાં શું કરવાનું છે, આપણા પગની એડી ફાટી ગઈ ગમે પગની એડી ફાટી ગઈ, જેમ કે મારી આ પગની એડી છે આ ફાટી ગઈ છે, અહીંયા બધા ચેકા પડી ગયા. તો હવે તમારે આ લેપ રહીને આમ હાથમાં લઈ છે અને આવી રીતે જો આવી રીતે થોડો લઈને આવી રીતે લગાડવાનો. જો આવી રીતે લગાડો. જો મેં કેમ લગાડ્યો આવી રીતે જોઈ લો. આવી રીતે તમારે 5 મિનિટ માલિશ કરવાનું. જો હું કેવી રીતે માલિશ કરું છું એવી રીતે જોઈ લો. આ પગની એડી ફાટી જોઈ લો. જો હવે આ વધશે ડુંગળી વધશે ને એ તમારે પાછી નાખી દેવાની આમ સાઈડમાં અને પાછો થોડોક લેવાનો. 5 મિનિટ સુધી માલિશ કરવાનું. દિવસમાં 2 થી 3 વાર કરો એટલે તમારો પગનું ગમે એટલી એડી હશે ફાટી ગઈ હશે આ વસ્તુ કરવાથી હાવ એટલે હાવ બંધ થઈ જાય. અને જો આ એકવાર તમે ટ્રાય કરી લીધી, ગમે એવા તમને લોહી નીકળતું હોય છે હાવ એટલે હાવ મિત્રો, તો એકવાર ખાલી આ વસ્તુ ટ્રાય કરો. અને ભાઈ વિડીયો તમને સારો લાગે
એટલે ભાઈ આ બધા લોકોને મોકલી દો, કારણ કે બધા લોકોને ખબર હોય છે કે પગની એડી હાવ એટલે હાવ ફાટી ગઈ હોય તો મટી જાવી, અને 110% તમને ગેરંટીમાં આ વસ્તુ આયુર્વેદિક છે. મેં જેવી રીતે કર્યું એવી રીતે એકવાર ટ્રાય કરો એટલે તમને ગમે એટલા આવશે ને પગની એડી ફાટી જાય હાવ એટલે મટી જાય. મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.